बोल रही हो? मैं झूठ कहाँ बोली हूँ, मैं सच बोली हूँ। अंजार में होती आप तो गुजराती नहीं बोल सकती, हिंदी में काहे को बात करती हो? हिंदी तो यहाँ पे है ही नहीं, किसी को आती ही नहीं है। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ દીકરીનો વિડીયો કેટલાક વિડીયો બની ચૂક્યા છે। આજથી જોવા જઈએ તો હજારો વિડીયો તમને જોવા મળી જશે કે દક્ષાબેન ઠાકોરે પૂર્ણ જન્મ થયો છે। આ રીતને હજારો વિડીયો આપણને જોવા મળે છે, પરંતુ મિત્રો આપણે ટોટલી માહિતી આ વિડીયોની અંદર જાણવાના છે। કોઈપણ પ્રકારની તમને માહિતી ના આપી હોય એવી માહિતી આપણે ઈકે ચેનલ પર તમને હું આપવાનો છું। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો ખરેખર આ જે દીકરી છે એ ભગવાનનો અવતાર થયો છે એવું આપણે માની શકીએ, યાની કે માતાજી સાક્ષાત માતાજી પ્રગટ થયા છે એ રીતના પણ આપણે માની શકીએ। કેમ માની શકીએ કે મિત્રો, અત્યારે જોવા જઈએ તો કેટલા મોટા મોટા લોકો ઇન્ટરવ્યૂ આપવા જાય તોય બોલવામાં પાછા પડી જાય છે, પરંતુ આ દીકરી છે અત્યાર સુધી 50થી 60 પત્રકારો ત્યાં આગળ ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે આ દીકરીનું, પરંતુ કોઈ પણ પ્રકારની આ દીકરી છે ડર્યા વગર ધબધબાવીને જવાબ આપી રહી છે। ખરેખર મિત્રો, આ તો વિચારવા જેવી વાત છે કે ભાઈ આ નાનકડી દીકરી છે, આ કોઈ દિવસ સ્કૂલે ગઈ નથી, કોઈ દિવસ ઘરમાં કંઈ ઇલેક્ટ્રિક વસ્તુ નથી, ના ટીવી, તોય છતાં બોલે તો બોલે આ રીતના કેવી રીતના બોલી શકે? આ રીતના પ્રશ્નો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે। પરંતુ મિત્રો, હું તો કહું છું કે આ દીકરી છે સાક્ષાત ભગવાન હોઈ શકે છે। તમારે શું કહેવું છે એ તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો, કેમ કે હાલ જોવા જઈએ તો આ જે દીકરી વિશે હજારો વિડીયો તમને મળી જશે, પણ એક પણ વિડીયો એવો નથી બન્યો કે આ દીકરી વિશે પૂરી માહિતી આપી હોય। તો આ ચેનલ પર તમને ટોટલી માહિતી મળે છે કે ભાઈ આપણને જેટલી બી સાચી જાણકારી મળતી હોય એ જ સાચી જાણકારી આપણે ચેનલ પર આપતા હોય છે। મારી જેટલી પણ વિડીયો બની છે દક્ષાબેન ઠાકર વિશે એ બધી ઓરિજિનલ જ વિડીયો છે। મિત્રો, હજુ નવા છે એમને હજુ પણ ખબર ના પડી હોય તો ફરી એકવાર તમને કહી દઉં, આ દક્ષા છે બનાસકાંઠાના પાલનપુર તાલુકા આવેલા ખસ્સા ગામની છે, અને એટલા બધી સરસામાં છે કે કેટલાક દિવસોથી કે આ દક્ષા એ અંજારમાં હતી, ત્યાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં મરી ગઈને બીજી વાર જન્મ લીધો છે। આ રીતના વાતચીત અત્યારે સોશિયલ મીડિયા પર ધબધબાવીને વાયરલ થઈ રહી છે। જી હા મિત્રો, હાલ જોવા જઈએ તો ગઈકાલે એવો વિડીયો વાયરલ થયો હતો કે આ દીકરી સહીને કચ્છમાં લઈ જવામાં આવશે, પરંતુ એવું નથી મિત્રો, એમની માહિતી આવશે તો અપડેટ તમને આપતા રહીશું, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આ વિડીયોની અંદર બસ આટલું જ, મળીશું તરત જ આપણે નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।